હવે મિત્રો તમને 140 વર્ષ કરડો કાગડો બતાવો જેનો વજન છે 370 કિલો મિત્રો. તો તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે. અને મિત્રો એને કાગડાઓનો રાજા કહેવામાં આવે છે. એટલે આપણા ખેતરમાં જોવા મળ્યો હતો એટલે આપણે તમને બતાવીએ. અને એટલો બધો મોટો છે કે જાણે મિત્રો હાથી ઊભો હોય એવડો મોટો કાગડો છે કાળા રંગનો. અને તેની ચાંચ પણ ઘણી બધી મોટી છે, જાણે 7 ફૂટની ચાંચ હશે મિત્રો. અને પગ પણ લગભગ 10-10 ફૂટના કે 15-15 ફૂટના પગ હશે. તો તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો કાગડો પણ હોય છે. તો આપણે ખેતરમાં ફેરો મારવા માટે આવ્યા હતા અને આપણી પાછળ પડ્યો હતો. અને તેનો અવાજ તો મિત્રો જાણે ડીજે વાગતું હોય એટલો ઉતવાળો અવાજ આવે છે, કાનના પડદા ફાટી જાય એવો અવાજ આવે છે. તો તમને એકવાર બતાવી દઉં. તો સાંજનો સમય છે મિત્રો, જોઈ લો, ખાલી સમય જોઈ લો. અને સુરજ દાદા હાથમી રહ્યા છે અને તમને એ કાગડો બતાવીશું એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર આવડો મોટો કાગડો હોય છે. તો તમને એકવાર ત્યાં જઈને બતાવી દઉં. અને તેની આંખો પણ મિત્રો મોટી મોટી છે અને ઘણો બધો મોટો છે. અને આકાશમાં ઉડે તો નીચે જમીન પણ હલવા લાગે છે, જાણે હેલિકોપ્ટર આવ્યું હોય એવી રીતે જમીન પણ હલવા લાગે છે. તો આપણે તમને બતાવીએ એટલે વિશ્વાસ આવશે કે આવડો મોટો કાગડો હોય છે રિયલમાં. તો એકવાર બતાવી દઉં, કારણ કે આપણે તો જોયો છે અને તમને પણ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર મોટા કાગડા પણ હોય છે. એટલે કે આ તો કાગડાઓનો રાજા છે એટલે મોટો છે, બાકી બીજા નાના કાગડા હોય છે. તો આપણે બટાકાના ખેતરમાં આવી ગયા છે ને આપણે જે કાગડો છે એ પણ અહીંયા જ છે. તો એકવાર આ જોઈ લો, બટાકામાં જે આ નીંદણ ઉગ્યું છે એ આપણે થોડું લઈ લઈએ, પછી આપણે તમને બતાવી દઈએ કાગડો. તો નીંદણને પેલી બાજુ નથી નાખવું, આ બાજુ રસ્તો છે પણ આપણે અહીંયા જ નાખીશું, કારણ કે કાલે દવા નાખેલી હતી બટાકામાં અને કદાચ પેલી બાજુ કોઈ ગાય ભેંસો આવે તો ખાય તો તેમને તકલીફ થાય, એટલા માટે આપણે ખેતરમાં જ નાખ્યું છે. અને એ 2 તગા હાટે ખાલી એમનો કોઈ પેટે ના ભરાય. એટલે આપણે હવે કાગડાની વાત કરી રહ્યા છીએ એટલે આપણે તમને કાગડો બતાવી દઈએ, કારણ કે આપણે હવે બટાકામાં જે નીંદણના 2 ડોકા હતા એ લઈ લીધા અને હવે સાંજનો સમય થઈ ગયો છે, જોઈ લો. અને કાગડો આપણા ખેતરમાં રોજ ચરવા આવે જ છે, પણ બધા નાના કાગડા હોય છે. કોઈક વાર મોટો કાગડો હોય છે પણ ત્યારે આપણે હાજર નથી હોતા. બધા વાતો કરતા હોય છે કે મોટો કાગડો આવ્યો હતો પણ ત્યારે આપણે ક્યાંક ગયેલા હોય છે. પણ આજે એ કાગડો પણ છે ને આપણે પણ છીએ, એટલે બંને વસ્તુ મેચિંગ થઈ ગઈ છે. એટલે આપણે તમને બતાવી દઈએ વિડીયોની અંદર. તો મિત્રો ખેતરમાં આવો તો આવા ઘાસ ઊભું હોય, આવું મોટું ઘાસ, તો આવી રીતે ખુલ્લા પગે ના આવવું, કારણ કે અંદર કોઈ ઝેરી જનાવર પણ હોય છે. અને આપણે અહીંયા સાંજના સમયે તાપ કરીએ છીએ, કારણ કે ઠંડી ઘણી બધી લાગે છે, જોઈ લો. તો ઠંડી લાગે છે એટલે આપણે ઠંડીથી બચવા તાપ કરીએ છીએ. અને બટાકા જોઈ લો, કેટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે, કારણ કે બટાકા તો બધાને સારા જ હોય છે પણ આપણે પણ સારા જ છે. અહીંયા પણ નીંદણ થોડું ઘણું છે, લેવું પડશે, પણ અત્યારે નથી લેવું, કારણ કે વધારે તો નથી, થોડું જ છે. તો આપણે લઈ લઈશું એ તો. અને એક મિત્રો મસ્ત જુગાડ બતાવી દઉં તમને ખેતરમાં. આ જોઈ લો, આપણે મોબાઈલ ચાર્જ કરવા માટે આટલી વસ્તુ છે. ખેતરમાં આપણે મોબાઈલ ચાર્જ કરીએ છીએ અને અહીંયા બેસીએ છીએ, જોઈ લો. મોબાઈલ પણ ચાર્જ થાય છે અહીંયાથી. આ સ્વિચ પાડીએ, મોબાઈલ ચાર્જ થઈ જાય, જોઈ લો. લાઇટ ચાલુ થઈ ગઈ, મોબાઈલ પણ ચાર્જ થાય છે. જુગાડ તો મસ્ત મજાનો છે ને મિત્રો. કાગડો અત્યારે ઉડી ગયો લાગે છે, જો આપણને પાછું જોવા મળશે તો તમને બતાવીશું, નહીતર એક શોર્ટ વિડીયોમાં પણ તમને બતાવી દઈશું. નહીતર આપણે જે સામે આ જે ઝાડ દેખાય છે ત્યાં બેઠો હતો, ઝાડ મોટું છે ત્યાં બેઠો હતો પણ અત્યારે ઉડી ગયો છે. જો ફરીવાર દેખાશે તો આપણે તમને બતાવીશું.